આયુર્વેદનું એક ઔષધ કે જેમાં ટોટલ 7 ઔષધિઓથી બનેલું આ ઔષધ એટલે કે સપ્તામૃત લો, કે જેમાં સૌથી પહેલા કે ત્રિફળા એટલે કે જેમાં આમળા, હરડે અને બહેડા, સાથે ચોથું લોહ ભસ્મ, સાથે પાંચમું યષ્ટિમધુ એટલે કે જેઠીમધ, છઠ્ઠું અને સાતમું એટલે કે ઘી અને મધ, આ બધું જ મિક્સ થઈને બનતી ઔષધિ એટલે કે સપ્તામૃત લો. આ જે સપ્તામૃત લો કે જે આપણા શરીરમાં જ્યારે હિમોગ્લોબિનની ઉણપ હોય એટલે કે જ્યારે લોહીની ટકાવારી ઓછી હોય, એનેમિયા હોય, ત્યારે તેમના માટે તે ખૂબ મદદરૂપ થાય છે. સાથે મિત્રો સપ્તામૃત લો કે જ્યારે આપણો હેર ગ્રોથ ઓછો થતો હોય, સાથે વાળ ખરવા, આવી બધી સમસ્યામાં પણ તે ખૂબ સારું મદદરૂપ થાય છે. અને મિત્રો જે વ્યક્તિને સ્ટેમિના ઓછી હોય એટલે કે થોડું કામ કરીને થાક લાગે, વીકનેસ આવી, તો આવા લોકો માટે તો જરૂરથી જે સપ્તામૃત લો છે તે કુદરતી અને નિર્દોષ ઉપચાર છે. અને સાથે અગત્યની વાત કરીએ કે જો તમારે આંખોનું તેજ તેવું ને તેવું ટકાવી રાખવા માંગતા હો તો જરૂરથી જે સપ્તામૃત લોનું તમારે જરૂરથી સેવન કરી શકો છો. પરંતુ મિત્રો આ જે લોહ ભસ્મ છે તે એક મિનરલ છે, અને મિત્રો આ જે મિનરલનું સેવન કરતા પહેલા જરૂરથી તે તમારા આયુર્વેદિક ડોક્ટરની સલાહ લો. અને મિત્રો આવી ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને મિત્રો જો રીલ ગમી હોય તો જરૂરથી તમારા દરેક મિત્રોને શેર કરો.